રમેશ બેટા, હું હજી જીવું છું ત્યાં સુધીમાં આ એક વચન પૂરું કરી દે. શ્યામજીભાઈના કમજોર કાપતા અવાજે રમેશના દિલને હચમચાવી નાખ્યો. પથારીમાં સૂતેલા તેના કાકાની આંખોમાં મૃત્યુ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પરંતુ તેમની જીભ પર બસ એક જ ઈચ્છા હતી, અરુણાના લગ્ન. અરુણાએ નજર ઝુકાવી લીધી. સામે ઊભેલી અરુણા બિલકુલ ચૂપ હતી. તેના ચહેરા પર ન તો ખુશી હતી ન દુઃખ, બસ એક ખામોશી હતી, જાણે દિલની અંદર કંઈક થંભી ગયું હોય. કાકા, તમે જેમ કહેશો તેમ જ થશે, રમેશે મુશ્કેલીથી કહ્યું, અને તેની આંખો ભીની થઈ ગઈ. શ્યામજીભાઈએ શાંતિનો શ્વાસ લીધો, જાણે વર્ષોનો બોજ ઉતરી ગયો હોય. તેની મુઠ્ઠીમાં બંધ રમેશનો હાથ ધીમે ધીમે ઢીલો પડી ગયો. તેના અંતિમ શ્વાસ સાથે થોડા દિવસો પછી ગામના જૂના મંદિરમાં રમેશ અને અરુણાના લગ્ન થઈ ગયા. કોઈ ધામધૂમ નહોતી. રમેશે સાદો કુર્તો પાયજામો પહેર્યો હતો અને અરુણાએ લાલ રંગની સાડી પહેરી હતી. જાણે કોઈ જૂની તસવીરનો આછો પડછાયો. ગામના કેટલાક વડીલો અને થોડાક સંબંધીઓ હાજર હતા. લગ્ન પછી સૌએ રમેશની પીઠ થપથપાવી, જાણે તેણે કોઈ દેવું ચૂકવી દીધું હોય. એક નાના ઓરડામાં અરુણા જમીન પર બેઠી હતી. ન કોઈ શણગાર, ન ઘરેણાં, બસ એક સાદી સ્ત્રી જે એક મૌન સમજૂતીનો ભાગ બની ચૂકી હતી. રમેશ અંદર આવ્યો, થોડો ખચકાયો, પછી ધીમેથી બોલ્યો, મારે તારાથી કંઈ નથી જોઈતું. મેં કાકાને આપેલું વચન પૂરું કર્યું છે. તને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. અરુણાએ બસ માથું હલાવ્યું. તેને મનોમન આભાર માન્યો કે માણસ ભલે કઠોર દેખાતો હોય પણ જબરદસ્તી નહીં કરે. તે જાણતી હતી કે આ લગ્ન પ્રેમના નહીં પણ એક જવાબદારીના તાતણે બંધાયેલા છે. દિવસો વીતતા ગયા. રમેશ સવાર સવારમાં ખેતરોમાં કામે નીકળી જતો અને સાંજે થાકી હારીને પાછો ફરતો. અરુણા ચૂપચાપ ઘર સંભાળતી, કાચી ગલીઓમાં સાવરણી લગાવતી, ચૂલો સળગાવતી અને રાત્રે એક ખૂણામાં સૂઈ જતી. બંને વચ્ચે વાતચીત પણ થતી ન હતી. ક્યારેક રમેશના મિત્રો આવી જતા અને હસી મજાકમાં પૂછતા, અરે રમેશ, નવી વહુના શું હાલ છે? રમેશ હસીને ટાળી દેતો, બસ ભગવાનની કૃપા છે. પણ હકીકત એ હતી કે તેના દિલમાં ન તો પ્રેમ જાગ્યો હતો, ન કોઈ પરવા હતી. તે બસ પોતાના કાકાના સ્નેહના કારણે આ સંબંધ નિભાવી રહ્યો હતો. તેના મનમાં હજી પણ પેલી આઝાદીની ચાહ બાકી હતી જે ગામના યુવાનોમાં હોય છે. એક રાત્રે જ્યારે ચંદ્રનું અંજવાળું પૂરી રીતે બારીમાંથી ડોકાઈ રહ્યું હતું, રમેશ છત પર બેઠો હતો. નીચે અરુણા ચૂપચાપ આવીને ચાનો કપ મૂકી દીધો અને પાછી વળી ગઈ. અરુણા, તે રોકાઈ તો ગઈ પણ પાછી ન ફરી. આભાર. આ પહેલો પ્રસંગ હતો જ્યારે રમેશે તેને તેના નામથી બોલાવી હતી. પણ આ ક્ષણ પણ વીતી ગઈ. બીજા દિવસે બધું ફરી સામાન્ય થઈ ગયું. રમેશ અંદરને અંદર ગૂંચવાઈ રહ્યો હતો. એક તરફ કાકાએ આપેલો ઉછેર, બીજી તરફ તેનું દ્રઢ હૃદય. તે પોતાને સાંકળોમાં જકડાયેલો અનુભવી રહ્યો હતો. અરુણાએ પુસ્તકોમાં શરણ લીધું. તે ચૂપચાપ રમેશની ગેરહાજરીમાં ભણતી, જૂની નોટ્સ જોતી અને સપના ગૂંથવા લાગી. તેને ખબર હતી કે રમેશ તેની કદર નથી કરતો, પણ તે એ પણ જાણતી હતી કે તે પોતાને વ્યર્થ નહીં જવા દે. એક દિવસ ગામના એક વડીલ રમેશને રોકીને બોલ્યા, બેટા, તું ભાગ્યશાળી છે. શ્યામજીભાઈની દીકરી બહુ સમજદાર છે. તેના ઉછેરમાં જે શિષ્ટાચાર છે જે આજકાલની છોકરીઓમાં દુર્લભ હોય છે. રમેશે હળવું સ્મિત આપ્યું, પણ તેના દિલમાં કંઈક ખૂંચ્યું. તે જાણતો હતો કે તે આ સંબંધને તે સન્માન નથી આપી રહ્યો જેની તે હકદાર છે. થોડા દિવસ પછી અરુણાને તેના પિતાની જૂની ડાયરી મળી. તેમાં લખ્યું હતું, મારી દીકરી, હું તને રમેશ સાથે જોડીને તને આ દુનિયાના અન્યાયથી બચાવવા માંગુ છું. તે તારી રક્ષા કરશે. આ વાક્ય અરુણાના દિલમાં તીરની જેમ વાગ્યું. તેણે નિશ્ચય કરી લીધો કે તે પોતાને પીડિતા નહીં બનાવે. તે કંઈક બનશે અને એક દિવસ એવું સ્થાન પ્રાપ્ત કરશે જ્યાં લોકો ફક્ત રમેશનું નામ ન લે પર અરુણાને તેની પોતાની ઓળખથી જાણે. બીજી તરફ રમેશની અંદર પણ કંઈક તૂટવા લાગ્યું હતું, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું.
ફક્ત વચન આપીને જીવન નથી ચાલતું, અને ન તો કોઈના મૃત્યુ પહેલા આપેલું વચન જીવનભરનો સાથ બને છે. પણ વાર્તા હજી શરૂ જ થઈ હતી. રાતના છેલ્લા પહોરમાં જ્યારે ગામના કૂતરા પણ થાકીને સૂઈ ગયા હતા, રમેશ ધીમે ધીમે બારીના પાછલા બારણેથી બહાર નીકળ્યો. કમર પર એક જૂનો થેલો, ખિસ્સામાં થોડાક રૂપિયા અને દિલમાં બેચેનીનું તોફાન લઈને તે પોતાના પગલાંનો અવાજ દબાવીને ગલી પાર કરી ગયો. અરુણાએ આંખો ખોલી હતી પણ કંઈ ન કહ્યું. તેના દિલે પહેલેથી જ અનુભવી લીધું હતું કે હવે રમેશ અહીંનો નથી રહ્યો. શ્યામજીભાઈની માટી હજી સુકાઈ પણ નહોતી, પણ રમેશના દિલમાં શાંતિ નહોતી. રમેશે પોતાની જાતને કહ્યું, આ જીવન નથી, બંધન છે. હું વડીલોના વચનોનો ગુલામ નથી. મારે મારી દુનિયા જાતે બનાવી છે. તેને ન તો અરુણા પ્રત્યે કોઈ સહાનુભૂતિ હતી, ન તો તેની ચૂપકીદીથી કોઈ ફરક પડતો હતો. તેના માટે તે ફક્ત એક બોજ હતી, એક જૂની જવાબદારી જે હવે પૂરી થઈ ચૂકી હતી. થોડા દિવસો પછી શહેરની ધૂળધમાલવાળી સડકો પર એક નવી જિંદગી તેની રાહ જોઈ રહી હતી. રેલવે સ્ટેશનથી ઉતરીને તેણે શહેરના એક રૂમવાળા ક્વાર્ટરમાં શરણ લીધું, જ્યાં ચટ ટપકતી હતી અને દિવાલો જાણે રડતી હતી. પણ આ આઝાદી હતી. કામની શોધમાં દર ભટક્યા પછી તેને એક ગોડાઉનમાં ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ મળી ગયું. સવારે 7 વાગ્યાથી સાંજ સુધી તે બોરીઓનો ભાર ઉપાડતો અને રાત્રે થાકેલા શરીરને ગંદા બિછાના પર નાખી દેતો. પણ રમેશના ચહેરા પર એક સંતોષ હતો, જાણે તે કોઈ મોટી સફળતા તરફ વધી રહ્યો હોય. એક દિવસ જ્યારે તે ગોડાઉનથી પાછો ફરી રહ્યો હતો, એક ચાની દુકાન પર તેની મુલાકાત લલિતા સાથે થઈ. લલિતા, જે દેખાવમાં સીધી સાદી લાગતી હતી, પણ તેની આંખોમાં ઘણું બધું છુપાયેલું હતું. 2 મુલાકાતો, કેટલાક અધૂરા વાક્યો અને પછી ચાના બહાને થતી વાતચીતોએ રમેશની દુનિયાને એક નવો રંગ બતાવ્યો. લલિતાએ એક દિવસ અચાનક કહ્યું, શું તું મારા વગર રહી શકે છે? રમેશે જવાબમાં બસ એટલું જ કહ્યું, હું તો મારા વગર પણ નહોતો રહી શકતો. તે મને પૂરો કરી દીધો છે. થોડાક જ અઠવાડિયામાં બંનેના લગ્ન થઈ ગયા. ન કોઈ સમારોહ, ન ભૂતકાળનો કોઈ ઉલ્લેખ. રમેશે પોતાની જૂની જિંદગીને પૂરી રીતે દફનાવી દીધી હતી. અરુણા, ગામ, શ્યામજીભાઈ, બધું કોઈ ધુમ્મસની જેમ પાછળ છૂટી ગયું હતું. લલિતા સાથે જિંદગી થોડા દિવસો માટે હળવી અને સુખદ લાગવા માંડી, પણ પછી એ જ ગરીબી, એ જ થાક, એ જ નિષ્ફળતાઓ. લલિતા જલ્દી જ તે મહેનતુ પણ ખાલી માણસથી કંટાળી ગઈ. તેની આંખોમાં સપના હતા, પણ રમેશ પાસે ફક્ત થાક. તે તો મોટા વાયદા કર્યા હતા રમેશ, પણ તું પોતે જ અધૂરો છે. મને શું પૂરી કરીશ? લલિતાના અવાજમાં કડવાશ હતી. રમેશ ચૂપ રહ્યો. તે જાણતો હતો તેની પાસે ન શિક્ષણ હતું, ન શિષ્ટાચાર, તે સમજદારી જે લલિતા જેવા લોકો ઈચ્છતા હતા. તેની પાસે ફક્ત મહેનતુ હાથ હતા, પણ એક ખાલી દિલ. બીજી તરફ અરુણા ગામમાં દિવસ રાત પોતાની જાતને સંવારી રહી હતી. રમેશના ચાલ્યા જવા પર તેણે આંસુ નહોતા વહાવ્યા. તે બહુ સાહસી હતી. લોકોએ અફવાઓ ઉડાવી. રમેશ પોતાની પત્નીને છોડીને ભાગી ગયો. તે તો હતો જ નકામો. એ તો ફક્ત શ્યામજીભાઈનો સહારો હતો. અરુણાએ બધું સાંભળ્યું, પણ કોઈ જવાબ ન આપ્યો. અંદર ને અંદર તેણે એક સંકલ્પ લીધો કે તે પોતાને કોઈના નામની મોહતાજ નહીં બનાવે. અંદર ને અંદર તેણે એક સંકલ્પ લીધો કે તે પોતાને કોઈના નામની મોહતાજ નહીં બનવા દે. પિતાના નામની, ન પતિના નામની. રમેશને અરુણાની યાદ ફક્ત ત્યારે જ આવતી જ્યારે લલિતાની કટાક્ષભરી વાતો તેનું હૃદય ચીરી નાખતી. જ્યારે લલિતાની ફરિયાદો રમેશને અંદર સુધી તોડી નાખતી, ત્યારે તેને યાદ આવતું કે અરુણાએ ક્યારે કોઈ ફરિયાદ નહોતી કરી. તેણે ક્યારે કોઈ વાત મોઢેથી નહોતી કહી, પણ તેની ચૂપકીદીમાં શાંતિ હતી, સન્માન હતું અને વિશ્વાસ હતો. એક રાત્રે જ્યારે વરસાદ તેજ થઈ રહ્યો હતો, લલિતાએ જોરથી દરવાજો બંધ કર્યો અને કહ્યું, હવે વધુ સહન નથી થતું, હું જાઉં છું. રમેશની સામે ફરી એકવાર એ જ ખાલી ઓરડો હતો, ભીની પાથરવાની ચટાઈ અને એકલતા. તેના દિલના ખૂણામાં
દબાયેલા શબ્દો ધીમે ધીમે ઉભરવા લાગ્યા. કદાચ જેને મેં છોડી હતી તે અસલી જિંદગી હતી, પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો, અથવા કદાચ હતો તો પણ તે એટલો સરળ નહીં જેટલો તે સમજતો હતો. શહેરના ઘોંઘાટમાં રમેશની જિંદગી એક અંધારા વર્તુળમાં કેદ થઈ ચૂકી હતી. દરરોજ સવારે તેને લાગતું જાણે તે કોઈ બંધ ગૂંગળામણમાં શ્વાસ લઈ રહ્યો હોય. ઓરડાની દિવાલો પણ તેને ખૂંચવા લાગી હતી. એ જ જૂનો પલંગ, એ જ ભેજવાળી છત અને એ જ ખૂણામાં રાખેલો જૂનો થેલો, જેમાં હવે ન કોઈ સપનું હતું, ન કોઈ ઉમ્મીદ. કામે જવું હવે ફક્ત પેટ ભરવાની મજબૂરી બની ગયું હતું. કોઈ ઉત્સાહ કે લક્ષ્ય બાકી નહોતું રહ્યું. ગોડાઉનનો એ જ બોજ, એ જ સીચો, એ જ થાક. દિવસભર લોખંડના ડબ્બા ખેંચતા અને બોરીઓનો ભાર ઉપાડતા વીતતો, અને સાંજે તે ખાલી ખિસ્સે અને ઝૂકેલા ખભા સાથે ઓરડામાં પાછો ફરતો. એક દિવસ ગોડાઉનના મેનેજરે આવીને કહ્યું, આજથી પગાર અડધો થશે, માલ ઓછો આવી રહ્યો છે. રમેશના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તે પહેલેથી જ માંડ માંડ ગુજરાન ચલાવી રહ્યો હતો. ભાડું, ખાવાનું અને 2 જોડી કપડાં, આ બધું હવે બોજ બની ગયું હતું. થોડા દિવસ તે ફક્ત ચા પર ગુજારો કરતો રહ્યો. ક્યારેક ફક્ત પાણી પીને સૂઈ જતો, ક્યારેક રોટલીના ટુકડાને 3 દિવસ સુધી ચલાવતો. એક સમય એવો આવ્યો કે 3 દિવસથી તેના શરીરમાં કંઈ ગયું નહોતું. ચોથા દિવસે જ્યારે તે ગોડાઉન પહોંચ્યો તો ચાલતા ચાલતા તેના પગ કાંપવા લાગ્યા. આંખો સામે અંધારું છવાઈ ગયું. મજૂરોનો અવાજ ધીમે ધીમે ઓછો થતો ગયો અને તે જમીન પર પડી ગયો. આને ઉઠાવો, શ્વાસ ચાલે છે, કોઈકે કહ્યું. કોઈકે તેના ચહેરા પર પાણીના ચાટા માર્યા. કોઈક તેનો હાથ હલાવી રહ્યું હતું, પણ રમેશની આંખો બંધ હતી. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. શ્વાસ ધીમા હતા. તેને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાંની ગંદી ચાદરો, બદબૂદાર પડદા અને શોર મચાવતી નર્સો, આ બધું તે અર્ધચેતન અવસ્થામાં અનુભવી રહ્યો હતો. તેનું શરીર નિર્જીવ થઈ ગયું હતું, જાણે કોઈએ તેનામાંથી જીવ ખેંચી લીધો હોય. એક નર્સ જે છેલ્લા ઘણા કલાકોથી ડ્યુટી પર હતી, રમેશના ખાટલા પાસે આવીને ઊભી રહી. તેણે ફાઇલ ખોલી, નાડી તપાસી અને વોર્ડ બોયને કહ્યું, આ કેસ ફક્ત ભૂખનો છે. 4 દિવસથી કંઈ ખાધું નથી. આ લોકો પણ મજૂર હોવા છતાં પોતાનું ધ્યાન નથી રાખતા. વોર્ડ બોયે ચીડાઈને કહ્યું. નર્સે ધીમા અવાજે જવાબ આપ્યો, આ પોતાનું ધ્યાન કેવી રીતે રાખે જ્યારે દુનિયાએ જ તેનાથી મોઢું ફેરવી લીધું હોય. સફાઈ કરનાર મહિલા જ્યારે પલંગ નીચે સાવરણી લગાવી રહી હતી ત્યારે રમેશના ખિસ્સામાંથી એક તસવીર નીકળે. શ્યામજીભાઈ અને અરુણાની એક જૂની તસવીર, જેને તેણે અજાણતા જ અત્યાર સુધી ચાસવી રાખી હતી. આ કોણ છે? નર્સે તસવીરને ધ્યાનથી જોઈ. કદાચ તેની પત્ની હોય કે કોઈ પોતાનું લાગે છે. બધું છોડીને આવ્યો છે, સફાઈ કરનાર મહિલાએ કહ્યું. 2 કલાક પછી રમેશને હોશ આવ્યો. તેણે આંખો ખોલી, છતને તાકી રહ્યો અને એક લાંબો શ્વાસ લીધો. પછી આજુબાજુ જોયું. હોસ્પિટલના ઓરડામાં શાંતિ હતી. જ્યારે નર્સ દવા મૂકવા આવી ત્યારે રમેશે તેની તરફ જોયું. કેમ છે તારી તબિયત? નર્સે નરમાશથી પૂછ્યું. રમેશે મુશ્કેલીથી માથું હલાવ્યું. જીવતો છું કદાચ. નર્સે થોડું પાણી પીવડાવ્યું અને ધીમા સ્વરમાં બોલી, જીવતો છે તો જીવતા શીખ. પોતાની જાતને આ હાલતમાં ન છોડ. જિંદગી બોજ નથી, એક તક છે. આ વાક્ય સાધારણ હતું, પણ દિલને ચીરી નાખતું. રમેશના મનના કોઈ ખૂણામાં ઊંડે સુધી ઉતરી ગયું. તેની આંખોમાં ભીનાશ આવી ગઈ. કદાચ આ વાક્ય પહેલીવાર તેને કોઈ યોગ્ય હોવાનો અહેસાસ કરાવ્યો હતો. રાત્રે હોસ્પિટલમાં રોશની ધીમી થઈ ગઈ હતી. વોર્ડમાં ફક્ત પંખાનો અવાજ અને ક્યારેક કોઈ દર્દીની ખાંસી સંભળાતી હતી. રમેશ ચૂપચાપ સૂઈ રહ્યો હતો અને તેની આંખો સામે અરુણાનો ચહેરો ઘૂમી રહ્યો હતો. કદાચ હું તેને સમજી શક્યો હોત, તેણે મનોમન વિચાર્યું. હું તેની ચૂપકીદીને વાંચી શક્યો હોત, પણ હવે ન તો તે સમય પાછો આવી શકતો હતો, ન તે દિવસો. બસ યાદો હતી અને પસ્તાવો. તે જાણતો હતો કે જિંદગી તેને નીચે પાડી ચૂકી છે. હવે કાં તો જમીન પર પડ્યો રહે
અથવા પોતાની જાતને સંભાળીને ઊભો થઈ જાય. જ્યારે નર્સ દવા લઈને આવી ત્યારે રમેશે પૂછ્યું, આ હોસ્પિટલ ક્યાં છે? નર્સે આશ્ચર્યથી જોયું. તને એ પણ યાદ નથી? આ શહેરની જનરલ હોસ્પિટલ છે. રમેશે હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. યાદ આવી ગયું. હવે બીજું પણ કંઈક યાદ કરવું છે. પોતાની જાતને જિંદગીની ધૂળમાં લપેટાયેલી થાકેલી આ આત્મા હવે કદાચ ફરીથી ચાલવા તૈયાર થઈ રહી હતી, પણ સફર હજી બાકી હતી અને રસ્તો તે તો હજી શરૂ થવાનો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી રમેશ સીધો તે ઓરડામાં પાછો ન ગયો જ્યાં છતથી પાણી ટપકતું હતું, જ્યાં દિવાલો તેની હાલત પર આંસુ વહાવતી હતી અને જ્યાં એકલતા તેની આત્માને ચીરી નાખતી હતી. તેણે પહેલીવાર પોતાના હાથની રેખાઓને ધ્યાનથી જોઈ, જાણે તે તેમાં પોતાના ભૂતકાળ અને વર્તમાનની તસવીરો શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોય. થોડીવાર તે ચૂપ બેઠો રહ્યો, બસ શ્વાસ લેતો રહ્યો. પછી દિલમાં એક નિર્ણય લીધો, હવે નહીં, હવે પાછા જવું જ છે જ્યાં બધું નાનું હતું પણ દિલ મોટું હતું. બીજા દિવસે થોડાક જૂના કપડાં, હોસ્પિટલમાંથી મળેલું એક અધૂરું બિલ અને ખિસ્સામાં થોડાક સિક્કા લઈને તે સ્ટેશન તરફ રવાના થયો. ટ્રેનના સફરમાં તેની સાથે ફક્ત ખામોશી હતી. ક્યારેક બારીમાંથી બહાર જોઈને તે જૂના દ્રશ્યો યાદ કરતો જે હવે ધૂંધળા થઈ ગયા હતા. બાળપણના ખેલ, કાકાની લાકડી, અરુણાની એ નજરો જેમાં ક્યારેક સવાલો છુપાયેલા હતા. બધું એક ચલચિત્રની જેમ તેની આંખો સામે ચાલવા લાગ્યું. જેવી ટ્રેનની સીટીએ ગામના સ્ટેશન પર રોકવાની જાહેરાત કરી, રમેશના મનમાં બેચેની વધવા લાગી. તેના પગ જાણે આપમેળે જ તે દિશામાં ઉઠવા લાગ્યા જ્યાં ક્યારેક તેનું ઘર હતું, જ્યાં શ્યામજીભાઈની ખાંસી સંભળાતી હતી, જ્યાં અરુણાના પગલાંનો અવાજ રાતની ખામોશીમાં ગૂંજતો હતો. ગામમાં પગ મૂકતા જ બધું જાણીતું હોવા છતાં બદલાયેલું લાગ્યું. એ જ માટી, એ જ ગલીઓ, પણ લોકોની નજરો, તેમનો વ્યવહાર હવે પહેલા જેવો નહોતો. રમેશ આવ્યો છે, કોઈ બાળકે શોર મચાવ્યો. પછી જાણે આખા ગામને ખબર પડી ગઈ. પણ આશ્ચર્યની વાત એ હતી કે જે ચહેરાઓ પર તે પહેલા તિરસ્કાર શોધતો હતો ત્યાં હવે સન્માન હતું, મૌન આશ્ચર્ય હતું અને એક પોતાપણું જે તેને પહેલા ક્યારેય અનુભવાયું નહોતું. નમસ્કાર રમેશભાઈ, સારું થયું તમે પાછા આવ્યા. શ્યામજીભાઈનો જમાઈ પાછો આવ્યો છે, કોઈએ કહ્યું. તેને એવું લાગ્યું જાણે આ એ જ લોકો નહોતા જે ક્યારેક તેને નીચી નજરે જોતા હતા, જેમના માટે તે બસ એક નકામા, અભણ અને બેકાર છોકરો હતો. હવે દરેકની જીભ પર તેનું નામ હતું, દરેકની આંખોમાં તેના માટે એક અજીબ શ્રદ્ધા હતી. તે ધીમે ધીમે પોતાની જૂની હવેલી તરફ વધ્યો. એ જ તૂટેલો ફાટેલો દરવાજો, એ જ ઝાડ જેની નીચે બેસીને કાકા હુક્કો પીતા હતા, બધું એવું જ હતું. બસ સમયે દિવાલો પર થાકની એક પરત ચડાવી દીધી હતી. દરવાજો ધકેલીને જ્યારે તે અંદર ગયો ત્યારે વાતાવરણમાં એક ઊંડી ખામોશી ફેલાયેલી હતી. આજ મારું મૂળ હતું, આજ મારી ઓળખ હતી. રમેશે બગડ્યું. તે સામેના ઓરડામાં જઈને બેસી ગયો જ્યાં ક્યારેક શ્યામજીભાઈએ પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા. દિવાલ પર આજે પણ એ જ ખીલી લાગેલી હતી જેના પર અરુણાએ પોતાના પિતાનો રૂમાલ ટાંગ્યો હતો. અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. એક વૃદ્ધ વ્યક્તિ, ગામનો મુખી, હાથ જોડીને ઊભો હતો. બેટા, પાછા ફરીને સારું કર્યું. આ ઘર હવે ફરીથી જીવંત લાગશે. શ્યામજીભાઈએ આપણા માટે ઘણું કર્યું. હવે તારાથી પણ કંઈક ઉમ્મીદ છે. રમેશે આંખો નીચી કરી લીધી. તેને સમજાતું જ નહોતું કે આ બધું કેવી રીતે અને શા માટે બદલાઈ ગયું. એ જ સમયે એક વ્યક્તિ આવ્યો જે ગામની સમિતિનો પ્રતિનિધિ હતો. તેણે એક બંધ પરબીડિયું રમેશને આપ્યું. આ પત્ર અરુણાએ તારા માટે અમારા માધ્યમથી ચોડ્યો હતો. કદાચ તે સમયે તું અહીં નહોતો, પણ હવે છે. રમેશે કાપતા હાથે પરબીડિયું ખોલ્યું. અંદર ફક્ત થોડીક પંક્તિઓ હતી. જો તું ક્યારેય પાછો ફરે તો જાણી લેજે કે તને તે સન્માન મળશે જેના માટે મેં બધું છોડી દીધું. આ હવેલી તારી નહીં, તારી ઓળખ છે. જિંદગી વારંવાર તક નથી આપતી, પણ જો મળી જાય તો તેનો આભાર માનવો જોઈએ. પત્રનો દરેક શબ્દ રમેશની આત્મામાં ઉતરી રહ્યો હતો. તે જે પોતાની જાતને
તુચ્છ સમજતો હતો, આજે તેના નામ પર ગામવાળા માથું ઝુકાવી રહ્યા હતા. આ બધું અરુણાના સપના, તેની મહેનત અને શ્યામજીભાઈની પ્રતિષ્ઠાનું પરિણામ હતું. એક ખૂણામાં બેઠેલો રમેશ મોડે સુધી વિચારતો રહ્યો. તે પોતાની જાત સાથે નજર નહોતો મિલાવી શકતો, ન તો અરુણા સાથે, જે ત્યાં હાજર ન હોવા છતાં તેની જિંદગી પર સૌથી ઊંડો પ્રભાવ છોડી ગઈ હતી. રાત્રે જ્યારે આખા ગામમાં શાંતિ છવાઈ ગઈ, રમેશ હવેલીના આંગણામાં બેસી આકાશ તરફ જોઈ રહ્યો હતો. હું પાછો આવી ગયો છું કાકા, પણ હવે હું તે રમેશ નથી જે ભાગી ગયો હતો. હવે હું તે રમેશ બનીશ જેના પર તમને ગર્વ થાય. શાંતિમાં જાણે આકાશમાંથી પ્રાર્થના ટપકવા લાગી અને કદાચ તે પ્રાર્થના સ્વીકાર પણ થઈ ગઈ, કારણ કે એક નવી સવાર, એક નવી શરૂઆત તેના દરવાજા પર માથું ઝુકાવીને ઊભી હતી. સૂરજ હજી પૂરી રીતે ઉગ્યો નહોતો, પણ ગામની હવામાં એક અલગ જ ચહલ-પહલ હતી. રમેશે હવેલીના આંગણામાં બેઠા બેઠા કંઈક ગુપસુપ સાંભળી. દરવાજા બહારથી પસાર થતા કેટલાક યુવકો અંદરો અંદર ઉત્સાહથી વાત કરી રહ્યા હતા. આજે ફરીથી આવી રહી છે, એકે કહ્યું, મોટી ગાડીમાં, સરકારી રૂઆબ સાથે. હવે તો ચૌધરી પણ તેની સામે ઊભા રહેતા પહેલા 2 વાર વિચારે છે. રમેશ ચોકીને ઉપર જુએ છે. તેણે દિવાલની પેલી પાર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો, જ્યાં ગામના મુખ્ય ચોક પર કંઈક હલચલ થઈ રહી હતી. એ સમયે એક છોકરો, જેને તે બાળપણથી ઓળખતો હતો, દોડતો આવ્યો. રમેશભાઈ, તમે સાંભળ્યું? અરુણા દીદી આવી રહી છે. આખું ગામ તેમના સ્વાગત માટે તૈયાર છે. રમેશને એવું લાગ્યું જાણે કોઈએ તેના કાનમાં પીગળેલું શીશું નાખી દીધું હોય. અરુણા, એ જ અરુણા જેને તે ચૂપચાપ છોડી આવ્યો હતો, જેને તેણે ત્યારે એ સમજ્યા વિના છોડી દીધી હતી કે તેના દિલમાં શું ચાલી રહ્યું છે, શા માટે આવી રહી છે. સરકારી મુલાકાત છે, હવે તે મોટી અધિકારી છે, ડીએસપી કે એવું કંઈ. છોકરો અજાણ હતો, પણ તેના શબ્દો રમેશના દિલને ચિન્નભિન્ન કરી ગયા હતા. રમેશે જલ્દીથી દરવાજો બંધ કર્યો અને હવેલીની અંદર ચાલ્યો આવ્યો. તેનું મન ગૂંચવાયેલું હતું. તેને તે ક્ષણ યાદ આવી ગઈ જ્યારે તે અરુણા ચૂપચાપ તેના માટે ચા મૂકીને પાછી વળી ગઈ હતી. એ ખામોશી, એ શાંતિ અને એ મૌન પ્રેમ, બધું આજે તેની અંદર ગુંજી રહ્યું હતું. બપોર સુધીમાં આખું ગામ એક અલગ રંગમાં રંગાઈ ગયું હતું. બજારની દુકાનો પર નવો રંગરોગાન થઈ ગયો હતો. ચોકની સફાઈ થઈ રહી હતી. ચોપાલ સામે એક મોટું બેનર લાગ્યું હતું, માનની અરુણા શ્યામજીભાઈ, ઉપાયુક્ત આપનું સ્વાગત છે. રમેશની આંખો બેનર પર ટકી ગઈ. ઉપાયુક્ત, તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એ છોકરી જે ક્યારેક કાચી જમીન પર બેસીને ચૂલો સળગાવતી હતી, આજે આટલી ઊંચાઈ પર પહોંચી ચૂકી હતી. આજે આખા તાલુકાની પ્રતિનિધિ બનીને આવી રહી હતી. સાંજની આસપાસ શોર વધવા લાગ્યો. એક મોટી સફેદ ગાડી ગામના પ્રવેશ માર્ગથી અંદર આવી. તેના પર સરકારી ઝંડો લહેરાઈ રહ્યો હતો. 2 પોલીસ કર્મી મોટરસાયકલ પર તેની સાથે સાથે ચાલી રહ્યા હતા. રમેશ હવેલીના દરવાજાના ખૂણામાં ઊભો ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો. ગાડી ચોપાલ પાસે રોકાઈ. દરવાજો ખુલ્યો. સફેદ સલવાર કુર્તા પહેરેલી, માથા પર દુપટ્ટો અને આંખોમાં આત્મવિશ્વાસ સાથે અરુણા બહાર નીકળી. તેની ચાલમાં વિશ્વાસ હતો, શબ્દોમાં ઠહરાવ હતો. આખા ગામે તાળીઓ વગાડી, મહિલાઓએ આશીર્વાદ આપ્યા અને બાળકોએ તેના પર ફૂલ વરસાવ્યા. ચૌધરી મંજૂર, જે ક્યારેક શ્યામજીભાઈને નામથી પણ નહોતો બોલાવતો, આજે હાથ જોડીને બોલ્યો, અરુણાજી, તમે તો આખા વિસ્તારનું નામ રોશન કરી દીધું. અમને તમારા પર ગર્વ છે. અરુણાએ માથું ઝુકાવીને સ્મિત કર્યું, પણ તેની નજર ભીડને ચીરીને ક્યાંક દૂર હવેલીની દિવાલ પાછળ ડોકાવા લાગી. પણ તેની નજર ભીડને ચીરીને ક્યાંક દૂર હવેલીની દિવાલ પાછળ ડોકાવા લાગી. તેને કંઈક અહેસાસ થયો, જાણે ત્યાં કોઈ ઊભું હોય. તેણે ગાડી તરફ પાછા ફરતા પહેલા કહ્યું, શ્યામજીભાઈનું ઘર, તેની હવેલી, આ વિસ્તાર ક્યારેક તેની કુરબાનીઓનો સાક્ષી હતો. આજે જો હું કંઈ બની શકું છું તો આ ધરતીને કારણે. લોકોની આંખોમાં શ્રદ્ધા હતી. વડીલો અને ચૌધરી તેના એક એક શબ્દ પર માથું હલાવી રહ્યા હતા.
જાણે કોઈ આદેશ સાંભળી રહ્યા હોય. રમેશ ત્યાં જ બેઠો રહ્યો, જમીનને તાકી રહ્યો. તે ઈચ્છતો તો સામે જઈને ઊભો રહી શકતો હતો. તે તેનો પતિ હતો, તેનું નામ તેની સાથે જોડાયેલું હતું, પણ તેને લાગ્યું કે હવે તે તેના યોગ્ય નથી રહ્યો. તેને તે ક્ષણો યાદ આવવા લાગી જ્યારે તે શહેરમાં મજૂરી કરતો હતો. લલિતાની ટોણાભરી વાતો, ભૂખથી બેભાન થઈ જવું, અને પછી હોસ્પિટલની તે નર્સ જેણે કહ્યું હતું, જો જીવતા હો તો જીવતા શીખો. અરુણા ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ. ગામની ગલીઓ થોડીવાર સુધી તેની સુગંધથી મહેકતી રહી. લોકો મોડે સુધી તેની વાતોનો ઉલ્લેખ કરતા રહ્યા. રાત્રે રમેશ હવેલીના આંગણામાં બેસી તારાઓને નિહાળી રહ્યો હતો. અરુણાએ ફક્ત પરીક્ષા પાસ નહોતી કરી, તેણે જીવનમાં વિજય મેળવ્યો હતો. હવે રમેશનો વારો હતો પોતાની જાતને ઓળખવાનો, કંઈક બનવાનો, અથવા ઓછામાં ઓછું એક સાચો માણસ બનવાનો પ્રયાસ કરવાનો. અને કદાચ આ જ યાત્રાનો અસલી સફર હતો. બહારની દુનિયા નહીં, અંદરનું બદલાઈ જવું. જ્યારે બપોરનો ચાયડો લાંબો થવા લાગ્યો ત્યારે ગામના કેટલાક વડીલો રમેશની હવેલી પર આવ્યા. તે ચૂપચાપ બેઠો હતો, જાણે કોઈ વિચારમાં ખોવાયેલો હોય. તેમાંથી એક મોહિત મિશ્રા, જે ગામની સમિતિનો મુખ્ય સભ્ય હતા, આગળ વધ્યા અને એક પરબીડિયું હાથમાં લઈને ટેબલ પર મૂકી દીધું. પુત્ર રમેશ, આ લેખિત વિનંતી અમારા સૌ તરફથી છે. જો શક્ય હોય તો તારી પત્નીને કહેજે કે આ કાર્ય અમારા માટે કરી દે. આ અમારી ઇજ્જતનો સવાલ છે. રમેશે આશ્ચર્યથી પરબીડું ઉપાડ્યું, પણ હજી સુધી તે સમજી શક્યો નહોતો કે મામલો શું છે. આખરે આ કેવું કામ છે? તેણે ધીમા સ્વરે પૂછ્યું. મોહિત મિશ્રાએ નજર ચોરતા કહ્યું, વિગતો સામેલ છે, તું પોતે વાંચી લે. અમે ઈચ્છીએ છીએ કે તું પોતે તેની સાથે વાત કરે. લોકો ત્યાંથી ચાલ્યા ગયા અને રમેશ મોડે સુધી પરબીડિયું હાથમાં પકડીને બેઠો રહ્યો. તેનું દિલ અજાણી ગભરાટથી ધડકવા લાગ્યું. આખરે તેણે પરબીડિયું ખોલ્યું. અંદર ફક્ત થોડા વાક્યો લખેલા હતા. અરુણા મેડમ, તમારા પ્રભાવ અને પદની શક્તિથી અમને આશા છે કે તમે થાણામાં બંધ અમારા 2 છોકરાઓને છોડાવી દેશો. તેઓ નિર્દોષ છે. જો તમે ભલામણ કરી દેશો તો મામલો શાંતિપૂર્વક ઉકેલાઈ શકે છે. આખી બિરાદરી તમારી આભારી રહેશે. રમેશને એવું લાગ્યું જાણે આ કોઈ પત્ર નહીં, પણ કોઈ ભારે બોજની રસીદ હોય, જે ક્યારેક પોતાની પત્નીને કમજોર, લાચાર અને ચૂપચાપ સમજતો હતો. આજે તે જ તેને એક સશક્ત અધિકારીના રૂપમાં જોવાનો હતો. આજ મથામણમાં તે ઊભો થયો અને સીધો અરુણાના સરકારી આવાસ તરફ રવાના થયો, જે હવે હવેલીથી અલગ તેનું કાર્યાલય જેવું ઘર બની ગયું હતું. રસ્તામાં બાળકોએ રમેશને જોઈને શોર મચાવ્યો. એ જુઓ, અરુણા દીદીના પતિ છે. કેટલાક વડીલોએ પણ માથું ઝુકાવીને અભિવાદન કર્યું, પણ રમેશનું મન વધુ ભારે થતું જઈ રહ્યું હતું. દરવાજા પર પહોંચીને તેણે ટકોરા માર્યા. દરવાજો ખુલ્યો અને રમેશનો શ્વાસ થંભી ગયો. સામે અરુણા ઊભી હતી, સરકારી ગણવેશમાં, સન્માનથી ઓઢેલો દુપટ્ટો, છાતી પર નામના ચમકતા અક્ષરો. તેની આંખોમાં ઠહરાવ હતો, ચહેરા પર નરમાઈ, પણ અવાજમાં એક અલગ જ અધિકાર. જી. રમેશનું ગળું સુકાઈ ગયું. એ કંઈક વાત કરવી હતી. અરુણાએ દરવાજો પૂરો ખોલ્યો અને તેને અંદર આવવાનો ઈશારો કર્યો. રમેશ ધીમે ધીમે અંદર દાખલ થયો, જાણે કોઈ અદાલતમાં હાજર થઈ રહ્યો હોય. ઓરડામાં બધું સુવ્યવસ્થિત હતું. ફાઇલો, સરકારી ટેલિફોન અને એક મેજ, જેના પર તાજી ચાનો કપ રાખેલો હતો. આ એ જ અરુણા હતી જે ક્યારેક કાચી જમીન પર ઉઘાડા પગે ચાલીને ગલીઓ સાફ કરતી હતી. આજે તેના પગ નીચે ગાલીચો હતો. એના માથા પર અધિકારનો ચાયો. આ પત્ર છે, ગામવાળાઓએ આપ્યો છે. કંઈક મદદ માંગવી છે તારાથી. રમેશે પરબીડિયું તેની ટેબલ પર મૂકી દીધું. અરુણાએ કોઈ પણ ભાવ વિના પરબીડિયું ખોલ્યું, વાંચ્યું અને ચૂપચાપ એક તરફ મૂકી દીધું. આ લોકો ભલામણ માંગી રહ્યા છે અને તું શું ઈચ્છે છે? રમેશે નજર ચોરી લીધી, જાણે તેની આંખોમાં છુપાયેલા અપરાધોનો હિસાબ નોંધાયેલો હોય. હું કંઈ નથી ઈચ્છતો. હું બસ પહોંચાડવા આવ્યો હતો. અરુણાએ ક્ષણભર તેને ધ્યાનથી જોયો. એ જ આંખો,
જે ક્યારેક રમેશને મૂંગી લાગતી હતી, આજે સવાલ કરી રહી હતી, ચીસો પાડ્યા વિના, બોલ્યા વિના. શું તે ક્યારે એ પૂછ્યું કે હું તે સમયે શું ઈચ્છતી હતી જ્યારે તું મને છોડીને ચાલ્યો ગયો હતો? જ્યારે તે એ સમજ્યું કે હું બસ એક શાંત છોકરી છું જે તારા વિના કંઈ નથી. રમેશની પાપણો ઝબકવા લાગી. તે તેના સ્વર સામે પોતાની જાતને ખૂબ નાનો અનુભવી રહ્યો હતો. મને માફ કરી દે, તે મુશ્કેલીથી બોલી શક્યો. માફી? તે હસી, પણ દર્દથી ભરેલી. તને લાગે છે કે ફક્ત શબ્દોથી પાપ મટી જાય છે? રમેશની આંખો ભરાઈ આવી. ના, હું જાણું છું. હું બસ મારી ભૂલોનો બોજ થોડો હળવો કરવા માંગુ છું. અરુણા ખુરશી પરથી ઊભી થઈ અને બારી તરફ જોવા લાગી. બહાર સૂરજ ડૂબી રહ્યો હતો. તને શું લાગે છે મેં આ બધું કેવી રીતે મેળવ્યું? ફક્ત મહેનતથી નહીં રમેશ. મેં તારી આપેલી એકલતાને, તારા છોડી દેવાના દર્દને, તારી મૌન નફરતને ઈંધણ બનાવ્યું. દરરોજ રાત્રે જ્યારે હું તારા ખાલી પથારીને જોતી ત્યારે મારા દિલમાં આ સંકલ્પ વધુ મજબૂત થતો કે હું મારી જાતને તારા વિના પણ સંપૂર્ણ બનાવીને બતાવીશ. અને પછી તે દિવસ આવ્યો જ્યારે મારું એસએસસીનું પરિણામ આવ્યું. મારી વર્ષોની મહેનત, મારા વર્ષોનો અભ્યાસ સફળ થઈ ગયો. મારા ખભા પરથી એક ભારે બોજ ઉતરી ગયો. અરુણાએ રમેશ તરફ જોયું, જે નજર ઝુકાવીને ઊભો હતો. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, સમય વીતી જાય છે રમેશ, પણ જે ઘા આપણે બીજાઓને આપીએ છીએ તે પાછળ રહી જાય છે. તેમને ભરવામાં ઘણો સમય લાગે છે. કેટલાક ઘા એવા હોય છે જે ક્યારેય નથી ભરાતા. રમેશ ખામોશીથી ઊભો હતો, જાણે તેના અપરાધો તેની ગરદનમાં સાંકળ બની ગયા હોય. તેની ઝૂકેલી આંખોમાં અપાર શરમ હતી. અરુણા આ બધું અનુભવી રહી હતી, પણ તેણે ટેબલના ખાનામાંથી પેન કાઢી કાગળ પર લખ્યું, પત્ર પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પછી તેને પરબીડિયામાં નાખીને રમેશને આપ્યું. જઈને મિશ્રા સાહેબને આપી આવ. અને સાંભળ રમેશ. રમેશે નજર ઊંચી કરીને જોયું. જો તું ખરેખર માફી માંગવા ઈચ્છતો હોય તો પોતાની જાતને તે માણસ બનાવ જે પોતાના અપરાધનો બોજ પોતે ઉઠાવી શકે. રમેશનું દિલ કંપી ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અરુણાનો ગણવેશ, તેનો અવાજ, તેની ગરિમા, બધું રમેશને ખૂબ નાનું અનુભવ કરાવી રહ્યું હતું. જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે સૂરજ ડૂબી ચૂક્યો હતો અને આકાશમાં નારંગી રોશની ફેલાઈ રહી હતી. કદાચ એ જ રોશની રમેશની અંદર પણ કોઈ નવો સૂરજ જગાડી રહી હતી. પણ તે જાણતો હતો હવે રસ્તો લાંબો છે અને આ વખતે ફક્ત કદમ નહીં, નિયત પણ સાચી હોવી જોઈએ. સાંજનો સમય હતો. વિસ્તારમાં નાના દુકાનદારો પોતાનો સામાન સમેટી રહ્યા હતા. બજારની ચહલ પહલ ધીમે ધીમે ખામોશીમાં બદલાઈ રહી હતી. મજૂર વર્ગ થાકી હાર્યો પોતાની ઝૂંપડીઓ તરફ પાછો ફરી રહ્યો હતો. રમેશ પણ એક ખૂણામાં બેઠો હતો, હાથમાં ખાલી થેલી, આંખોમાં થાક અને દિલમાં અવિશ્વાસનો અંધકાર. છેલ્લા 2 દિવસથી તેને કોઈ કામ મળ્યું નહોતું. ખિસ્સું ખાલી હતું અને પેટમાં ભૂખ. એક સમયના ખાવાની પણ વ્યવસ્થા નહોતો કરી શકતો. મિત્રો પાસેથી ઉધાર માગી માગીને તે શરમથી બધી હદો પાર કરી ચૂક્યો હતો. એક રાત્રે જ્યારે તે એક દુકાન પાસેથી પસાર થયો ત્યારે જોયું કે કંઈક બચેલો ખોચેલો સામાન બહાર પડ્યો છે. ત્યારે અંદરના શેતાને ધીમેથી ફટફડાટ કર્યો. બસ એક જ ચીજ, જો તે ઉઠાવી છે, કોઈ જોઈ રહ્યું નથી. રમેશે થોડીવાર આસપાસ જોયું, પછી ધીમે ધીમે આગળ વધ્યો. તેણે એક નાનું મોબાઈલનું ડબ્બું ઉપાડ્યું જ હતું કે પાછળથી અવાજ આવ્યો, અરે, ચોરી કરી રહ્યો છે. 2 લોકો દોડ્યા અને જોત જોતામાં રમેશને પકડીને થાણે લઈ ગયા. કોઈએ કંઈ સાંભળ્યું નહીં, કોઈએ કંઈ સમજવાનો પ્રયાસ ન કર્યો. બસ તેના માથા પર ચોરનો ડાઘ લગાવી દેવામાં આવ્યો. પોલીસ સ્ટેશનની દિવાલો ભારે લાગી રહી હતી અને અંદરની હવામાં ગાળો, બદબુ અને ડરનું મિશ્રણ હતું. રમેશને લોખંડના સળિયા પાછળ નાખી દેવામાં આવ્યો. આખી રાત તેને ઊંઘ ન આવી. તે દિવાલ સાથે ટેકો દઈને બેસી ગયો. આંખો બંધ કરી તો જૂની યાદો એક એક કરીને તેના મનમાં ઉતરવા લાગી. શ્યામજીભાઈનો સ્નેહ, અરુણાની ચૂપકીદી, હવેલીની છત અને ગામના કૂવાની ઠંડી હવા, બધું કોઈ ચલચિત્રની જેમ તેની સામે ઘૂમવા લાગ્યું. તે ક્ષણો પણ યાદ આવી
જ્યારે તેણે અરુણાને દુકાન બહાર રડતા જોઈ હતી, પણ પાછા ફરીને કંઈ પૂછ્યું નહીં. તે રાતો જ્યારે તે ચૂપચાપ પુસ્તકોમાં ખોવાયેલી રહેતી અને તે પોતાની દુનિયામાં મસ્ત રહેતો. સવાર થઈ તો થાણા બહાર એક એસયુવી આવીને રોકાઈ. તેના પર વાદળી નંબર પ્લેટ હતી. પોલીસ સાથે એક સન્માનિત મહિલા ઉતરી. સૌએ આદરથી માથું ઝુકાવી દીધું. આ અરુણા હતી. અધિકારીઓ તેને ગંભીરતાથી સલામ કરી રહ્યા હતા. તે સીધી અંદર ગઈ, થાણાદાર સાથે વાત કરી અને થોડી જ મિનિટમાં રમેશને સળિયા બહાર કાઢવામાં આવ્યો. રમેશે નજર ઊંચી કરીને જોઈ. સામે અરુણા ઊભી હતી, ગણવેશમાં, ગરિમા સાથે, પણ ચહેરો શાંત. ચાલ બહાર આવ. રમેશે એક ક્ષણ તેને જોઈ, પછી ધીમેથી બહાર આવ્યો. તેને એવું લાગી રહ્યું હતું જાણે જમીન તેના પગ નીચેથી નીકળી ગઈ હોય. જો કોઈ બીજાએ મદદ કરી હોત તો કદાચ તેને આટલી શરમ ન થઈ હોત, પણ આ એ સ્ત્રી હતી જેને તેણે ક્યારેક અવગણી હતી, ઓછી આંકી હતી. બહાર આવીને જ્યારે તે ગાડીમાં બેઠો, અરુણાએ એક શબ્દ પણ ન કહ્યો. ગાડી ચૂપચાપ ચાલતી રહી. રમેશનું માથું ઝૂકેલું હતું અને તેનું મન અંદરને અંદર રડી રહ્યું હતું. રસ્તામાં તે વારંવાર અરુણાનો ચહેરો જોવા ઈચ્છતો હતો, પણ તેનામાં હિંમત નહોતી. અરુણાની આંખો સીધી રસ્તા પર ટકેલી હતી, જાણે તેના મનમાં કોઈ ભાવનાઓ બાકી ન રહી હોય. પણ રમેશ જાણતો હતો કે તે ખામોશી ખાલીપણું નહીં પણ ઊંડા ઘાની નિશાની હતી. જ્યારે ગાડી તેના જૂના ઓરડા સામે રોકાઈ, અરુણાએ દરવાજો ખોલ્યો અને બસ એટલું જ કહ્યું, ઉતર. રમેશ નીચે ઉતરો. ક્ષણભર રોકાયો. કંઈ કહેવા ઈચ્છું, પણ શબ્દો સાથ છોડી ગયા. અરુણા દરવાજો બંધ કરીને ચાલી ગઈ. પાછળ ધૂળ ઉડતી રહી. રાત્રે તે ઓરડામાં ચૂપચાપ બેઠો રહ્યો, હાથની રેખાઓ જોતો રહ્યો, દિવાલો પર ટાંગેલા જૂના કપડાને તાકી રહ્યો અને અંદરને અંદર તૂટતો રહ્યો. તે દિવસે પહેલીવાર તેને પૂરી રીતે અહેસાસ થયો કે જેને તે એક મૌન પડછાયો સમજતો રહ્યો, તે વાસ્તવમાં એક સંપૂર્ણ અસ્તિત્વ હતી. એક એવી સ્ત્રી જેણે એકલતાની તે પીડા સહન કરી હતી, જેનાથી તે પોતે ભાગતો રહ્યો. થાણાની તે રાત, જેલની દિવાલો અને અરુણાની ખામોશી, આ બધું તેના અંદરના દરવાજા ખોલી ચૂક્યું હતું. તેને અરુણાની મૌન આંખોમાં એક એવો દર્દ દેખાયો હતો જે ક્યારેક જીભ પર નહોતો આવ્યો, ન ફરિયાદ બની, બસ અંદરને અંદર સળગતો રહ્યો. અને એક દિવસ ચૂપચાપ તેની ગરિમાને પ્રકાશિત કરી ગયો. હવે તેને સમજાઈ ગયું હતું કે તેનો અપરાધ ફક્ત ચોરી નહોતો. તેનો અસલી ગુનો એ હતો કે તેણે કોઈના સપના, ભાવનાઓ અને મૌનને તુચ્છ સમજ્યા. અને આ તે અપરાધ હતો જેની સજા અદાલત નહીં પણ આત્મા આપે છે. સૂરજનો પ્રકાશ તે દિવસે કંઈક વધુ જ તેજ લાગી રહ્યો હતો. રમેશ એક ખૂણામાં બેઠો હતો, હાથમાં ફોલા, માથા પર પરસેવો અને દિલમાં હારની આગ સળગી રહી હતી. તેની આંખો સામે જાણે આખી જિંદગીની તસવીરો લટકી રહી હતી. શ્યામજીભાઈને આપેલું વચન, ચોરીનો આરોપ અને તે ક્ષણ જ્યારે તે જેલના સળિયા પાછળ પોતાની જાત સાથે આંખ નહોતો મિલાવી શક્યો. બપોરના સમયે જ્યારે મજૂરોની ભીડ થોડી ઓછી થઈ, રમેશ પોતાની જાતને એક છાંયડાની શોધમાં એક સુમસામ ખૂણો સુધી લઈ ગયો. ત્યાં એક પીપળાનું ઝાડ હતું જેની નીચે એક વૃદ્ધ સાધુ બેઠા હતા. લાંબી સફેદ દાઢી, મેલાઘેલા કપડાં, હાથમાં માટીનો કટોરો અને આંખોમાં જાણે ધરતીની અંદર છુપાયેલી કોઈ સત્યતાને શોધી રહી હોય. રમેશે તેના પર એક હળવી નજર નાખી અને થાકેલા પગલે આગળ વધવા લાગ્યો. પણ સાધુએ અવાજ આપ્યો, અરે મહેનતી, જરા તારા માથા પર જવાબદારીઓની રેખાઓ બહુ ઊંડી થઈ ગઈ છે. રમેશ રોકાઈ ગયો. તેને આશ્ચર્ય થયો કે આ અજાણ્યો માણસ તેની અંદરની ગૂંચવણોને કેવી રીતે જાણી ગયો. તે ધીમેથી પાછો ફર્યો અને પીપળાના ઝાડ નીચે બેસી ગયો. શું જોઈ લીધું મારા ચહેરા પર? રમેશે કડવાશ ભર્યા સ્વરે પૂછ્યું. સાધુ હસ્યા અને બોલ્યા, ચહેરા પર કંઈ નહીં, તારા ખભા પર જે બોજ છે તે ફક્ત બોરીઓનો નથી, તે પસ્તાવાનો, શરમનો અને વીતેલા સમયનો બોજ છે. રમેશે પોતાની નજર ઝુકાવી લીધી. મને કંઈ સમજાતું નથી. બધું હાથમાંથી નીકળી ગયું. અરુણા, ઘર, ઇજ્જત, હવે બસ આ બોજ
અને આ શરીર બચ્યું છે. સાધુએ ગરદન ઝુકાવીને જમીન પરથી એક નાનો પથ્થર ઉપાડ્યો. તેને રમેશની હથેળીમાં મૂકી કહ્યું, આ પથ્થર તારા હાથમાં ત્યાં સુધી નકામો છે જ્યાં સુધી તું તેનો ઉપયોગ કરવાનું ન જાણે. ઇજ્જત પણ એવી જ છે જે મળતી નથી, કમાવામાં આવે છે. આ તે રોશની છે જે માણસ પોતાની અંદર સળગાવે છે, બીજાઓની આંખોને બતાવવા માટે નહીં પણ પોતાની જાતને જોવા માટે. રમેશ ચૂપ રહ્યો. તેની અંદર કંઈ હલવા લાગ્યું, જાણે કોઈ મરેલી નસમાં ફરીથી લોહી દોડવા લાગ્યું હોય. તું શું કહી રહ્યો છે? હું શું કરું? તેણે લાચારીથી પૂછ્યું. સાધુએ ધીમેથી કહ્યું, બે રસ્તા છે તારી પાસે. કાં તો બાકીની જિંદગી આજ બોજ સાથે કાપી નાખ, અથવા ઊભો થઈ જા અને તે બની જા જેને જોઈને કાલનો રમેશ તારા પર ગર્વ કરશે. રમેશની આંખોમાં ભીનાશ આવી ગઈ. તે થોડી વાર ચૂપ બેઠો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, હવે કાં તો મારી જિંદગી સુધારીશ અથવા મરી જઈશ, આમ પણ નહીં જીવું. સાધુએ આશીર્વાદ આપ્યા, જા મહેનતી, તારો બોજ તારા ખભા પરથી નહીં દિલમાંથી ઉતાર. પોતાની જાતને તે સ્થાન આપ જે તું અત્યાર સુધી બીજાઓ પાસેથી માંગતો રહ્યો. તે રાત્રે રમેશે સૂતા પહેલા પોતાની પથારીને નહીં, પોતાના અંતરાત્માને સાફ કર્યું. તેણે પોતાના બધા નકામા કાગળો ફાડી નાખ્યા. તે કપડાં જેમાં તે બોજ ઉપાડતો હતો ધોઈને વ્યવસ્થિત મૂકી દીધા અને બીજી સવારે જ્યારે સૂરજ નીકળ્યો ત્યારે તે પહેલા કરતા અલગ હતો. તે ગોડાઉન પહોંચ્યો અને ફરી એક જૂનું કામ શરૂ કર્યું. આ વખતે તેણે બોજ માથા પર નહીં છાતીમાં ઉપાડ્યો. તે જાણતો હતો કે આ કામ અસ્થાયી છે, પણ જે ઇજ્જત તે કમાવા ઈચ્છતો હતો તેનો પાયો આજ પર સેવો હતો. દરરોજ તે જલ્દી આવતો, મોડો જતો અને સૌથી છેલ્લે જગ્યા સાફ કરતો. બાકીના મજૂરો તેને મજાકમાં કહેતા, અરે રમેશ, તું તો નવાબ બની ગયો. તે હસીને કહેતો, નવાબ નહીં, માણસ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. થોડાક અઠવાડિયા પછી ગોડાઉનના મેનેજરે તેને બોલાવ્યો. તું મહેનતુ છે રમેશ, એક પ્રસ્તાવ છે. એક નવી ડિલિવરી કંપનીમાં સુપરવાઇઝરની જગ્યા ખાલી છે. ઈચ્છો તો ભલામણ કરી શકું છું. રમેશની આંખોમાં ઉમ્મીદની ચમક આવી ગઈ. તે જાણતો હતો કે આ તક ન તો અરુણાએ આપી છે, ન કોઈ વડીલે, પણ તેની પોતાની મહેનતે આ તક ઊભી કરી છે. તે રાત્રે જ્યારે તે છત પર બેઠો હતો ત્યારે તેને પીપળાનું ઝાડ યાદ આવ્યું. તે સાધુ યાદ આવ્યા અને તે પથ્થર યાદ આવ્યું જે તેમણે તેને આપ્યો હતો. તેણે ખિસ્સામાં હાથ નાખ્યો. એ જ પથ્થર હજી પણ સુરક્ષિત હતો. હવે તે જાણી ચૂક્યો હતો કે સન્માન કોઈના નામથી નહીં પણ પોતાના આચરણથી મળે છે, અને જો આ આચરણ મજબૂત હોય તો માટી પણ સોનું બની જાય છે. તેણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, અરુણા, હું તને પાછી મેળવવા માટે નહીં પણ પોતાની જાતને પાછી મેળવવા માટે બદલાઈ રહ્યો છું. અને હવે આ સફર રોકાશે નહીં. દૂર ક્ષિતિજ પર સવારનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. કદાચ એ જ પ્રકાશ હવે તેના દિલમાં પણ જાગી રહ્યો હતો. અને કદાચ પહેલી વાર રમેશ ખરેખર જાગી ચૂક્યો હતો. મોસમ બદલાઈ રહ્યું હતું. હવામાં હળવી ઠંડક હતી, જાણે જમીન પર વિખરાયેલા જૂના પાપોને ધોવાનો મોસમ આવી ગયો હોય. હવે રમેશ તે નહોતો રહ્યો જે ક્યારેક ગામ છોડીને ભાગી ગયો હતો. હવે તે દરરોજ સૂરજ નીકળતા પહેલા ઉઠતો, થાકેલા શરીર સાથે પણ મજબૂત ઈરાદા સાથે પોતાના દિવસની શરૂઆત કરતો. મજૂરી કરતા કરતા તેના દિલમાં એક બીજ રોપાઈ ચૂક્યું હતું, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાનું, પોતાની ખોવાયેલી ઇજ્જત પાછી મેળવવાનું. એક દિવસ તેણે નિર્ણય કર્યો કે હવે સમય આવી ગયો છે કે તે અરુણા પાસે માફી માંગે, દિલથી, ફક્ત શબ્દોથી નહીં પણ પોતાના કર્મોથી. તે તેના કાર્યાલય ગયો જે હવે આખા જિલ્લાનું પ્રશાસનિક કેન્દ્ર હતું. મુખ્ય દ્વાર પર ઉભેલા સુરક્ષા કર્મીએ પહેલા તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ રમેશે શાંત સ્વરે કહ્યું, બસ એકવાર મળવું છે તેનાથી જેણે મને મારા કરતા વધુ સારી રીતે ઓળખ્યો હતો. થોડી વાર પછી અરુણાના ઓરડાનો દરવાજો ખોલ્યો. તે ખુરશી પર બેસી ફાઇલ જોઈ રહી હતી. જ્યારે તેણે રમેશને અંદર આવતા જોયો ત્યારે તેના ચહેરા પર આશ્ચર્ય સાથે એક થાક જેવું છવાઈ ગયું. તે ચૂપ રહી, જાણે રાહ જોઈ રહી હોય કે હવે તે શું કહેશે. રમેશે આંખો ઝુકાવી દીધી અને ધીમેથી બોલ્યો, હું તારી પાસે
તે સમય માટે માફી માંગવા આવ્યો છું, જ્યારે મેં તને અવગણી, તને ઓછી આંકી અને તારા સપનાઓને મહત્વહીન સમજ્યા. અરુણાએ ચૂપચાપ સાંભળ્યું, પણ કંઈ બોલી નહીં. રમેશે આગળ વધીને એક જૂનો વાળેલો કાગળ તેની સામે મૂક્યો. આ જો, આ તે નકશો છે જે મેં મારી જમીન પર શાળા બનાવવા માટે તૈયાર કર્યો છે. તે બાળકો માટે જે મારી જેમ અશિક્ષિત છે, જેમને ક્યારેય કોઈ તક જ મળી નથી. હું ઈચ્છું છું કે જે હું બની ન શક્યો તે કોઈ બીજું બની શકે. અરુણાએ કાગળ હાથમાં લીધો. તેના હાથ થોડા કાંપી રહ્યા હતા. તેણે કાગળ પર લખેલી સીધી સાદી પંક્તિઓ જોઈ, પણ તેમાં ભાવનાની ઊંડાઈ હતી, નિયતની સચ્ચાઈ હતી. હું ઈચ્છું છું કે તું આ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરે. આ તારી ઓળખ છે, તારા વિચારની ઉપજ. મેં કંઈ નથી કર્યું, ફક્ત તારા સ્વપ્નને મારી જમીન પર સ્થાન આપ્યું છે. અરુણાએ નજર ઊંચી કરીને રમેશને જોયો. તેના ચહેરા પર એ જ ખામોશી હતી જે વર્ષો પહેલા હતી, પણ હવે તે ખામોશીમાં એક આંતરિક શાંતિ હતી. ક્ષમા હંમેશા શબ્દોથી નથી મળતી રમેશ બોલ્યો. કેટલીક ભૂલો ફક્ત સમય, કર્મ અને બલિદાનથી મટે છે. તેણે માથું ઝુકાવીને કહ્યું, એટલા માટે જ તારા દ્વારે આવ્યો છું, ફક્ત તને એ જણાવવા માટે કે હું બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું, અને આ પ્રયાસ થાય છે, દેખાડાનો નહીં. થોડા જ દિવસોમાં આખા ગામમાં ચર્ચા થતી હતી. તે જમીન જ્યાં ક્યારેક રમેશ ખેતી કરતો હતો, હવે એક નાના વિદ્યાલયમાં બદલાઈ રહી હતી. મજૂરો ઈંટો લગાવી રહ્યા હતા. બાળકો આસપાસ ભેગા થઈને જોઈ રહ્યા હતા કે તેમના માટે એક નવી દુનિયા વસાવા જઈ રહી છે. જ્યારે વિદ્યાલયનું બોર્ડ લાગ્યું ત્યારે તેના પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, અરુણા શામજીભાઈ વિદ્યાલય જ્ઞાન માટે. જ્યારે અરુણા ઉદ્ઘાટન પર પહોંચી ત્યારે આખા ગામે તાળીઓ વગાડી. રમેશે તેનું સ્વાગત કર્યું, પણ કોઈ પણ ઘમંડ વિના. તેના વ્યવહારમાં વિનમ્રતા હતી અને આંખોમાં સંતોષ. મંચ પર માઇક સામે ઊભા રહીને રમેશે સંક્ષિપ્ત પણ પ્રભાવશાળી શબ્દોમાં કહ્યું, આ વિદ્યાલય તે સ્ત્રીના નામે છે જેણે ન ફક્ત પોતાની જાતને ઓળખી, પણ મને પણ મારી નબળાઈઓનો અરીસો બતાવ્યો. જે મારા જીવનનો સૌથી મોટો પાઠ તેની ખામોશીમાંથી શીખ્યો. અરુણાની આંખોમાં આંસુ આવી ગયા. તે જાણતી હતી કે કેટલાક ખાસ શબ્દોથી નથી ભરાતા, પણ એ સત્ય હતું કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ખામીઓને સ્વીકારીને પોતાને સુધારવામાં લાગી જાય ત્યારે તે દોષી નથી રહેતો, તે શીખનાર બની જાય છે. વિદ્યાલયના ઉદ્ઘાટન પછી જ્યારે સૌ પાછા ફરવા લાગ્યા, અરુણા રોકાઈ અને ધીમોથી બોલી, કદાચ તે ખરેખર ક્ષમા માંગી છે. રમેશ શબ્દોથી નહીં, કર્મોથી ઓળખ ઈચ્છતો હતો. રમેશે માથું ઝુકાવ્યું અને બસ એટલું જ કહ્યું, હું ઈચ્છું છું કે મારા કરેલા અપરાધો તારા નામ સાથે ન જોડાય, પણ મારા કર્મો એવા હોય જે તારી પ્રતિષ્ઠાને વધુ વધારે. અરુણાએ ધીમેથી માથું ઓલાવ્યું અને ગાડી તરફ વધી ગઈ. તેના પગલાંની ચાલમાં હવે તે બોજ નહોતો જે વર્ષોથી તેની સાથે હતો. રમેશ તે સાંજે સૂર્યાસ્ત સમયે શાળાના ઉંબરા પર બેઠો હતો. એક નવી રોશની તેની અંદર જાગી ચૂકી હતી, જે હવે શબ્દોની મોહતાજ નહોતી. તેણે પોતાના ભૂતકાળ પાસે ક્ષમા માંગી હતી અને વર્તમાન પાસે એક સંકલ્પ લીધો હતો. હવે ફક્ત ભવિષ્ય બાકી હતું, અને આ વખતે તે ખાલી હાથ નહોતો. તે કર્મના ઉજળા મશાલ સાથે ઊભો હતો. સવારનો પ્રકાશ ધીમે ધીમે ગામની માટી પર ઉતરી રહ્યો હતો. આકાશ હળવા વાદળીમાંથી નારંગી રંગમાં બદલાઈ રહ્યું હતું. હવામાં તાજગી હતી, એક નવી શરૂઆતની સુગંધ જાણે વાતાવરણમાં ફેલાઈ ચૂકી હતી. રમેશ શાળાની દિવાલના સહારે બેઠો હતો. આંખોમાં શાંતિ હતી અને દિલમાં એક અજીબ સંતોષ. તેની સામે તે ઇમારત ઊભી હતી જેના પાયામાં તેનો પસ્તાવો, તેની મહેનત અને તેની સચ્ચાઈ જોડાયેલી હતી. શાળા હવે પૂરી રીતે તૈયાર હતી. રંગરોગાન પાટિયા, બેન્ચો, ઓરડા, બધું સાદું પણ સ્વચ્છ હતું. દિવાલ પર લાગેલું મોટું બોર્ડ ગામવાળાઓએ પોતે પસંદ કર્યું હતું, અરુણા એકેડમી. આ નિર્ણય રમેશે નહોતો લીધો, પણ ગામના પ્રતિષ્ઠિત શિક્ષક, મંદિરના પંડિત અને વડીલોએ મળીને લીધો હતો. તે સૌએ એક અવાજે કહ્યું, આ તે દીકરીના નામે હોવું જોઈએ જેણે ન ફક્ત પોતાની જાતને સવારી પણ આખા ગામની વિચારસરણી બદલી નાખી. જ્યારે બોર્ડ લગાવવામાં આવ્યું, રમેશ ચૂપચાપ
એક તરફ ઊભો રહ્યો. અરુણાને જાણ કરવામાં આવી, પણ તે મૌન રહી, કંઈ બોલી નહીં. બીજા દિવસે તે ચૂપચાપ શાળાએ પહોંચી. ગાડીમાંથી ઉતરી તો બાળકોની હારમાળા તેના સ્વાગતમાં ઊભી હતી. તેમના ચહેરા પર જે ખુશી હતી તે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી હતી. તેમના હાથમાં ફૂલ હતા અને આંખોમાં સપના. રમેશ દરવાજા પર ઊભો તેને આવતા જોઈ રહ્યો હતો. તેની અંદર જાણે કંઈ સંકોચાઈ રહ્યું હતું. વર્ષોની કહાની, અપરાધ, પ્રાયશ્ચિત બધું એક ક્ષણમાં તેની આંખો સામે આવી ગયું. અરુણા તેની પાસે પહોંચી. બંનેની નજર મળી અને થોડી ક્ષણો માટે બધું શાંત થઈ ગયું. ન કોઈ આરોપ, ન કોઈ સફાઈ, ન કોઈ ફરિયાદ, બસ એક સંપૂર્ણ ચક્ર જે વર્ષો પછી પૂરું થયું. તે આ બધું મારા નામે કર્યું? અવાજમાં કોઈ આશ્ચર્ય નહોતું, બસ એક હળવી ધડકન. રમેશે ધીમેથી જવાબ આપ્યો, આ બધું તારા સપનાની નિરંતરતા છે. હું તો બસ એક પસ્તાવો કરનાર હતો, જેણે મોડું શીખ્યું પણ દિલથી શીખ્યું. અરુણાએ નજર ફેરવી લીધી અને શાળાની ઇમારત તરફ જોયું. આ ફક્ત એક શાળા નથી રમેશ, આ તારી નવી જિંદગીની શરૂઆત છે. અને કદાચ આપણી પણ. બાળકોએ ફૂલ અર્પણ કર્યા, તાળીઓ વગાડી અને એક શિક્ષકે પ્રાર્થનાના શબ્દો કહ્યા. પાલનહાર, જેણે માણસને કલમથી જ્ઞાન શીખવ્યું, તે જ આ સ્થાને જ્ઞાનનો સ્તંભ બનાવે. ઉદ્ઘાટન પૂરું થયું, પણ અંદર એક બીજી શરૂઆત થઈ રહી હતી. અરુણા અને રમેશ સાથે સાથે શાળાની ઇમારતમાં દાખલ થયા. રમેશે દરવાજો ખોલ્યો અને અરુણાને પહેલા પ્રવેશ કરવા દીધો. આ તે સંકેત હતો જે વર્ષો પહેલા નહોતો. તે સન્માન જેની ખામીએ અરુણાને ચૂપચાપ તોડીને અંદરથી મજબૂત બનાવી હતી. જેની શોધમાં રમેશે પોતાની જાતને બદલી નાખી હતી. ઇમારતની અંદર એક નાનો ઓરડો હતો, જેને કાર્યાલય બનાવવામાં આવ્યો હતો. અરુણાએ ઓરડાની બારી ખોલી. સૂરજનો પ્રકાશ અંદર આવ્યો. તે ખુરશી પર બેસતા બોલી, તું ખરેખર બદલાઈ ગયો છે રમેશ. રમેશે ખુરશી સામે જમીન પર બેસતા જવાબ આપ્યો, બદલાયો નથી, શીખ્યો છું. અને શીખનાર હંમેશા ઝૂકે છે, ઉભરતો નથી. અરુણાએ પહેલી વાર તેની આંખોમાં જોયું. ત્યાં અહંકાર નહોતો, ફક્ત સચ્ચાઈ હતી. વર્ષો પછી કોઈએ તેની ખામોશીનો બોજ અનુભવ્યો હતો અને તેની કુરબાનીની ઓળખ આપી હતી. હું ફરીથી કોઈ સંબંધમાં બંધાવાથી નથી ડરતી રમેશ. બસ શરત એ છે કે આ વખતે સંબંધ સન્માન પર ટકેલો હોય, ફક્ત નામના સંબંધ પર નહીં. રમેશે નજર ઊંચી કરીને જોયું. હું વચન નથી આપતો કે બધું હવે ઠીક થઈ જશે, પણ એ જરૂર કહું છું કે હવે હું તે રમેશ નથી જે તને એકલી છોડીને ગયો હતો. અરુણાએ હસીને એક ફાઇલ તેની તરફ વધારી. આ શાળાની નોંધણી ફાઇલ છે. હવે આ તારી જવાબદારી છે, મારી નહીં. રમેશે ફાઇલ એવી રીતે લીધી જાણે તેણે દુનિયાની સૌથી અમૂલ્ય ચીજને સ્પર્શી હોય. બહાર બાળકો રમી રહ્યા હતા, ઝાડ પર પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને શાળાની દિવાલ પર સૂરજના કિરણો ઝળકી રહ્યા હતા. બધું સંપૂર્ણ લાગી રહ્યું હતું. વર્ષો પછી જિંદગીનું ચક્ર પૂરું થયું હતું. ભૂતકાળની કડવાશો, મૌન જખમો, બધું પાછળ છૂટી ગયું હતું. હવે બસ એક નવી સવાર હતી, એક નવી મંજિલ અને એક નવો સંબંધ. રમેશ અને અરુણા હવે એકબીજાની બરાબર ઊભા હતા. ન કોઈ ઊંચો, ન કોઈ નીચો. અને આ જ હતું અસલી સન્માનની વાપસી. એવી વાપસી જે શબ્દોથી નહીં પણ સંયમ, કર્મ, ત્યાગ અને સમજથી હાંસલ થઈ. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.